દર્શક મિત્રો, હું છું વર્ષા બારોટ અને આપણે જોઈ રહ્યા છીએ કચ્છ ક્રાઇમ। જોઈએ આજના સમાચાર। નલિયામાં આંખોના તમામ રોગોના ફ્રી નિદાન, ફ્રી સારવાર અને ફ્રી ઓપરેશન કેમ્પનો લાભ 82 જણાઓએ લીધો હતો। 36 જણાઓના જુદા જુદા ઓપરેશનો કરી અપાશે। કેસીઆરસી હોસ્પિટલ ભુજ, ગાયત્રી પરિવાર નલિયા તેમજ કચ્છ નલિયા લોહાણા મહાજન તૃપ્તિબેન રતનસિંહ આશર સેવા સ્મૃતિ ટ્રસ્ટ નલિયા આયોજિત આંખોના તમામ રોગોની તપાસણી કેસીઆરસી ભુજના અનુભવી ડોક્ટર ઇરફાનભાઈ કાનિયા અને ડોક્ટર શિવમ રાવતે કરી હતી। દર્દીઓને રોગ અંગેની પૂરેપૂરી સમજ આપીને નિદાન કરી આપેલ અને દવા ટીપા સંસ્થા તરફથી નિઃશુલ્ક આપ્યા હતા। આંખના મોતિયાના વેલના ઓપરેશન લાયક 32 દર્દીઓને કેસીઆરસીઆઈ હોસ્પિટલ ભુજમાં ટાંકા વગરના ઓપરેશન ફ્રી કરી અપાશે। આંખના નંબર 18 જણાઓને ફ્રી કાઢીને ચશ્મા પણ સંસ્થા તરફથી ટોકન ચાર્જમાં અપાયા હતા। પડદાવાળા 3 જણાઓના ઓપરેશન, ઝામરવાળા 1 જણનું ઓપરેશન કચ્છના અગર કચ્છ બહાર યુગ નિર્માણ ગાયત્રી પરિવાર પ્રેરિત ધનલક્ષ્મી બેન આયા ચેરિટેબલ ટ્રસ્ટ નલિયા મારફત રાહત દરે અને જરૂરિયાતવાળાને ફ્રી પણ કરી આપવાની વ્યવસ્થા થઈ જશે। 5 જણાની આંખની વધારે તપાસ આધુનિક મશીનોથી કરી આપવામાં આવશે। કેસીઆરસીઆઈ હોસ્પિટલ ભુજ ખાતે બોલાવાયા હતા। આજના કેમ્પની શરૂઆત ડોક્ટરશ્રીઓ અને સેવાભાવીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરાઈ હતી। આ કેમ્પના આયોજન, વ્યવસ્થા અને પ્રચાર પ્રસારમાં લોહાણા મહાજનના પ્રમુખ શ્રી તુષારભાઈ આયા, હરેશભાઈ ઠક્કર, પચાણભાઈ ગઢવી ને મુખ્યત્વે સહયોગ રહ્યો હતો। નારણજી ઠક્કર, અબ્દુલભાઈ મેમણ એ ખૂબ જ મહેનત કરી કેમ્પને સફળ બનાવ્યો હતો। કાંતિભાઈ ખત્રી, મુરજીભાઈ સેજપાલ, રમેશભાઈ ભાનુશાલી, જગદીશભાઈ ઠક્કર, રોનક છેડા, રાજેશ જોગી વગેરે પણ ઉપયોગી રહ્યા હતા। આ કેમ્પમાં આર્થિક સહયોગ આશુભા આશર પરિવાર, રમણીકભાઈ આશર અને પ્રજ્ઞાજ્યોત ધનજીભાઈ રાઠોડનો મળ્યો હતો। સ્ટોરી બાય રમેશ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ ક્રાઇમ।